દહેગામ તાલુકાના જાગ ગામે આવેલી શ્રી વડવડા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત પરમ પૂજ્ય વાલ્મી સ્વામી કુમાર છાત્રાલય જે એમ દેસાઈ વિદ્યા મંદિર ધોરણ 6 થી 12 ચાલી રહી છે ત્યારે આ સ્કૂલમાં કુલ 325 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેથી આજે બપોરે આ તમામ વિદ્યાર્થીઓ જમ્યા બાદ 12 જેટલા વિદ્યાર્થીઓને પહેલા આંખે દુખાવા લાગ્યું અને હાથ પગ તૂટતા હોય તેમ લાગતા તેમને તાત્કાલિક વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ ખાતે ટેસ્ટિંગ માટે એડમિટ કરવામાં આવ્યા। બપોરે આ ઘટના બની ત્યારબાદ તાલુકાના આરોગ્ય અધિકારી અને જિલ્લાના આરોગ્ય અધિકારી સમયસર પહોંચ્યા ન હોવાની લોકચર્ચાની માહિતી પ્રાપ્ત થવા પામી। આ બનાવ બપોરે બન્યો હોવા છતાં આરોગ્યની ટીમ 4 થી 5 વાગ્યાની આસપાસ પહોંચી હોય તેવી લોકચર્ચા દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી છે। 325 વિદ્યાર્થીઓમાંથી 120 વિદ્યાર્થીઓને એસટી બસ 108ની પ્રાઇવેટ વાહનો દ્વારા ગાંધીનગર સિવિલ ખાતે સરળ અર્થે લઈ જવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓના ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડે, પરંતુ હાલમાં તો ફૂડ પોઈઝન થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે। એસટી બસમાં સારવાર માટે લઈ જવામાં આવેલા બસમાં બેઠેલ વિદ્યાર્થીઓ નજરે પડે છે। આટલી બધી ગંભીર બેદરકારી આ સ્કૂલની હોય તેમ દેખાઈ રહ્યું છે। સ્કૂલના ટ્રસ્ટીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર।